શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें। जय श्री कृष्ण, जय श्री कृष्ण। जो आ જરાય તબિયત સારી નથી, પણ મારા વલ્લભે અહીંયા બેસાડીશ તો હવે એ જ જાણે. બાકી એટલા બધા ફિશરીઝ થયા છે કે આમ ઊભું નહીં રહેવાતું. પણ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે કાલની ખબર નથી. તો બને ત્યાં સુધી એકાદ વિડીયો કરી લઈએ કે આજે દિવસ વાંચ્યો ના જાય. અમે નાના હતા તો કાયમ મારા કાકા કહેતા એ કે જે દિવસ સત્સંગ વિનાનો દિવસ જાય ને એને મોતિયો ઉતરાયો હતો. પહેલાં મોતિયો ઉતરાવતા ને તો અંધારામાં બેસવાનો ને ગોળનો શીરો ને બધું, તો એ અંધારામાં બેસી રહેતો. ત્યાંથી એને બૂમ પાડે, બેબી તું જોરથી વાત ને મને સંભળાય, નહીં તો મારો દિવસ વાંજ્યો જશે. ત્યારે અમને ખબર ન પડતી કાકા વાંજ્યા કેમ બોલે છે, કે આજે અલૌકિક વાંજ્યા તમે કશું ના મળે, સત્સંગ ના મળે, સેવા ના મળે. તો બસ વલ્લભને એ જ વિનંતી કે એકેય દિવસ જીવનનો હવે બાકી છે એમાં વાંજ્યો ના જાય. બસ સતત તારું નામ સ્મરણ, ચિંતન, પાઠ, સેવા, સત્સંગ આમાંથી ક્યારેય બહાર ન કાઢીશ. આજે ઉંમર અને તબિયત કોઈના હાથમાં નથી. બસ વલ્લભને એ જ વિનંતી કે ત્યાં સુધી જીવાડજે જ્યાં સુધી ભાવરૂપ જીવન હોય. ભારરૂપ થાય ત્યારે મારવાલા લઈ લેજે. કારણ કે આજે ભારરૂપ જીવવું એના કરતાં પણ મને આનંદ એ વાતનો છે કે અત્યારે ત્રેવડ નથી છતાંય વલ્લભે મને આ બેસાડી અને સામે બિરાજી અને એ બોલાવડાવશે. એક નાની વાત યાદ આવી. પહેલાં ગુરુકુળ હતા, એટલે ગુરુકુળમાં વિદ્યાર્થીઓ બધા શિષ્યો ભણવા આવતા અને રાજા રજવાડા, શેઠ, દિવાન, સેનાપતિ એના છોકરાઓ ભણવા આવતા. હવે એ ગામમાં જે મોટું ગુરુકુળ હતું એના સંત હતા એ બહુ વિશાળ હૃદયના હતા. એ શિષ્યોને એટલું સરસ રીતે સમજાવતા કે ભાર ન લાગે પણ ભાવ આવે. હવે પહેલાં તો કેવું 4 આશ્રમ હતા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એટલે 25 વર્ષ સુધી તો તમારે બ્રહ્મચર્યાશ્રમ જ હોય, પછી 25 તમારે ગૃહસ્થાશ્રમ, પછી 25 ઠરીઠામ થવાનું, પછી 25 નિવૃત્તિ લઈ લેવાની. એટલે ગુરુદેવે કહ્યું કે જેને આ ગુરુકુળમાં ભણવું હોય, જેને ઉપદેશ લેવો હોય એ આ 4 આશ્રમનું અનુકરણ કરશે. એટલે જે મારા જેવા વરડા ગયા હોય ને એને ન ગમે. એ કે ઓહો આપણે અહીંયા આટલું બધું થોડું ભણવાનું હોય આમ તેમ. પણ 2-5 હતા એને એવું થયું કે આપણે ગુરુદેવની પરીક્ષા કરીએ, કે આપણે ભણવું નથી પણ આપણે જરા જાણવું છે કે કોને કોને કિતને પાની મેં કિસકી હે પહેચાન રે. હવે ગુરુદેવ રોજ સાંજે સરસ સત્સંગ કરે. એમાં એક વિદ્યાર્થી મારા જેવો વડો વિતરો હતો. એ કે આ સત્સંગનો મતલબ શું? આમાં મને તો કાંઈ સમજણ પડતી નથી, અને સત્સંગ કરીએ કે ના કરીએ શું ફેર પડે? અમારી ઉંમર એવી જ, ખાઈ પીને જલસા કરવાના.
ગુરુદેવ કહે સાચી વાત છે તારી. બીજા દિવસે ત્યાં નદી હતી અને ઓલો ચાળવાનો ચાયણો હતો. હવે એટલો બધો ગંદો હતો, એટલો બધો કાટ ખાઈ ગયેલો હતો, એટલી બધી વાસ આવતી હતી. એટલે ઓલાએ કીધું, એ કહેવા ફેંકી દો ને. ગુરુદેવ હૈસા, ન હા પાડી ન ના પાડી. હવે ગુરુદેવે કહ્યું, સાંભળ, તું કહેતો જ ને ફેંકવાનું, કે હા એક કામ કર ને, તું આ ખાસા કરી આવ, ધોઈ નાખ અને જેટલું પાણી આવે એટલું લઈ આવ. યા ગુરુદેવ તમે ગાંડા થઈ ગયા છે. આ ચાયણો હોય એમાં પાણી આવે અને આવે તો રે ખરું? કેવી વાત કરો છો? એ કે જો તારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો જા તું આ ચાયણામાં પાણી ભરી આવ. ઓલો કે આ કહેવાવાળા એવા ને સુણવાવાળા એવા. ઓલો ગયો નદીમાં 10 વાર નાખ્યો, 10 વાર કાઢ્યો, પણ ચાયણામાં થોડું પાણી રહે. ચાયણી કે ચાયણામાં રહે જ નહીં. અમે નાના હતા ને તો રામનાથપુરામાં નદી, ત્યારે આવા ડેમ ને એ નહોતા, તો જલ જીર્ણા એકાદશી હોય તો એ ચાયણી લઈને જવાનું, એ ચાયણી આમ નાખીને પછી નાહવાનું. એટલે અમે તો આ બધામાં બારી બાકી જવા જ નથી, કારણ કે વૈષ્ણવ હોય એના. પણ પહેલાં તો પાડોશમાં એવું જ હતું, એટલે બધા અમારે જેવડા જાતા હોય ને એટલે છાના મના વયા જાય. અને પહેલાં તો એકબીજાના પર વિશ્વાસ એવો કે જ્યાં જમતા હોય કે રમતા હોય ત્યાં જમી લઈએ. તો એ જલ જીર્ણા એકાદશી, તો એની અંદર ચાયણીમાં પાણી લઈએ, પણ ચાયણીમાં તો રહે જ નહીં. હવે આ તો કલાકે પાછો આવ્યો. એ કે આ તમે એવા ને હું કાં આવો? એ કે કાં? એ કે તમને ગુરુદેવ બનાવ્યા છે પણ તમને ખબર છે આ ચાયણીમાં આવે પાણી? તું કે ના આવે? એ કે ના આવે. અને છે કેટલી ગંદી વાસ મારે છે, કટાઈ ગઈ છે. આવી ચાયણી રાખો છો ગુરુકુળમાં? કારણ કે એ દીવાનનો છોકરો હતો. હવે બીજે દિવસે આવ્યો. એ કે જાઓ લે પાણી ભરી આવ. હવે ગુરુદેવની સામે બોલાય નહીં. રાજા રજવાડાની એટલી બીક, એટલે કે આમનું તો મગજ ફરી ગયો છે. હવે દીવાનનો છોકરો એટલે ડિસિપ્લિનમાં તો રહેવું જ પડે. પાછો ચાયણો લઈને ગયો. કલાક પાણી નાખે ને કાઢે ને કેટલો પ્રયત્ન કરે પણ પાણી રહે નહીં. હવે એમ કરતાં કરતાં અઠવાડિયું 10 દી થયા. પછી ઓલાએ કીધું કે ગુરુદેવ હવે મારી ધીરજનો અંત આવી ગયો છો, હવે હદ થાય છે. તમને કેટલા વર્ષ થયા? એ કે તારા 4 ગણા. તોય તમે મને એ કે આવું કરો છો? ચાયણીમાં પાણી આવે, ચાયણામાં પાણી આવે, એ પાછું અહીંયા સુધી. હવે ગુરુદેવે જવાબ આપ્યો કે તું કહેતો હતો ને કે સત્સંગનો શું મતલબ, સેવાનો શું મતલબ? સાંભળ, પહેલે દિવસે આ ચાયણો તે લીધો ત્યારે કાંટવાળો હતો? હા. ગંદો હતો? હા. વાસ આવતી હતી? હા. અત્યારે કેવો થઈ ગયો? નવો નક્કોર, એકદમ સરસ થઈ ગયો. અને રોજ પાણી ઓલું ગળાઈને આવતું હતું. એટલે હવે તો આમાં પાણી ગાળીએ તો એ ચોખ્ખું ને સરસ આવે. સાંભળ, તે શું કીધું? ફેંકી દેવાનો. હવે આ ફેંકી દીધો હોત તો ચાયણો આવો ચોખ્ખું થાત? તો તમે બધા શિષ્યો મારા અહીંયા છો, તમે બધા આવા દ્વેષવાળા, ક્લેશવાળા, પાપવાળા, પ્રપંચવાળા, અહંતાવાળા, મમતાવાળા, ઈર્ષાવાળા, હવે તમને મેં કાઢી મૂક્યા હોત તો
આ તમને અહીં રાખ્યા તો જેમાં ચાયણો ચોખ્ખો સરસ થઈ ગયો, નવો નક્કોર, એમ તમે બધા એવા થઈ જાઓ. દીવાનના છોકરાએ આમ ચરણ પકડી લીધા ગુરુદેવના. એ કે સીધી રીતે સમજાવ્યું હોત ને તો હું માનત નહીં, તો હું તમારી સામે થઈ જાત. પણ તમે એવું ઉદાહરણ આપ્યું કે મને ખબર પડી કે જો તમારે પવિત્ર રહેવું હોય, ચોખ્ખું રહેવું હોય, ધર્મિષ્ઠ રહેવું હોય તો રોજ સત્સંગ કરવો જ પડે. આજે હું આવી દવાખાનાથી તેમ થયું નથી, કોઈ જ જાઉં છું. પછી એમ થયું કે ના, અડધો કલાક તો અડધો કલાક. કારણ જીવનના બધા દિવસો તો ઘણા બધા નકામા ગયા. નોકરી કરીને, ટ્યુશન કર્યા ને